પૌરાણિક કથા અનુસાર સૃષ્ટિના પ્રારંભમાં દેવો અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થયું. તેમાંથી જે 14 રત્નો નીકળ્યા એમાં શ્રી લક્ષ્મીજી પણ અવતર્યા અને આ 14 રત્નોમાં શ્રી લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ પત્નીના રૂપમાં સ્વીકાર્યા. આજે ધનતેરસ એટલે લક્ષ્મી પૂજનનો દિવસ. ભારતીય સંસ્કૃતિમાં લક્ષ્મીજીને દેવી સ્વરૂપે ગણાય છે. આજના દિવસે તેમનું ધ્યાન ધરી શુભ મુહૂર્તમાં ઘરે ઘરે પૂજન થાય છે અને દરેક પરિવારોમાં કુબેર લક્ષ્મીજીની પૂજા સાથે ચાંદીના સિક્કા, સોના ચાંદીના અલંકારો અને અગત્યના દસ્તાવેજોનું પણ પરંપરાગત પૂજન અર્ચન કરવામાં આવે છે. આજના દિવસે મંદિરોમાં માતાજીને વૈભવ શણગાર કરવામાં આવે છે અને આજે માતાજીના આ શણગારના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડે છે. સાથે તેમને ચુંદડી અને કમળ પણ ચઢાવવામાં આવે છે. આજના દિવસે કહેવામાં આવે છે રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે પગલાં પાડી ભક્તોની મનોકામના પૂર્ણ થાય તથા ઘરમાં સુખ શાંતિ અને વૈભવ બની રહે એવા આશીર્વાદ આપે છે. આજે વેપારીઓ ચોપડા પૂજન માટે નવા ચોપડા ખરીદી કરે છે